હું સમજો છું કે વસ્તુ પદાર્થો બી બધું હોય, પણ જે પ્રીતિ જે છે ને એના જેવું દુનિયામાં ક્યાંય સુખ નથી. હા, એ પછી આપણે આમ ઘણીવાર માનીએ બધું જે હોય, પણ જે ભાવમાં સુખ છે, પ્રીતિમાં સુખ, એવું ક્યાંય સુખ નહીં આવતું. તમે જોશો, મા બાપ જ હોય, પણ જે દીકરાને એના મા બાપમાં અપરંપાર ભાવ હોય, હેત હોય ને, એ ખાલી મા બાપની પાસે જઈને ત્યાં એના આમ શરીરમાં ઉર્જા મળે આવવા. ભાવ તત્વ એ કામ કરે છે. જેને પોતાના માત પિતામાં પ્રીતિ હશે, હેત હશે, એના દર્શન થઈ જાય. મેં ઘણી ઘરે એવું જોયું છે કે એના બા બાપુજી કથા આપણી સાંભળતા હોય અને આપણે એમની ઘરે જઈએ ને તો એ ભાઈ વાત કરતા હોય ને કે સ્વામી, મારા મમ્મી રોજ તમારી કથા સાંભળતા, આ જ જગ્યાએ બેસીને મારા મમ્મી રોજ તમારી કથા સાંભળતા, મારા બાપુજી રોજ તમારી કથા સાંભળતા. એમના મનમાં એક ઈચ્છા હતી કે સ્વામીની પધરામણી ઘરે કરાવી. આજ કે તમે અમારે અહીંયા આવ્યા ને, મારા માત પિતાનો સંકલ્પ સિદ્ધ થઈ ગયો. આમ જે વાત કરતો હોય ને તો એની આંખમાં આમ જળજળિયા આપણને દેખાય કે મા બાપની ઈચ્છા પૂરી કરવામાં એને કેટલો ભાવ હોય, મા બાપ રાજી થાય એના માટે એને કેટલો ભાવ હોય. મા બાપ જ હોય, પણ જેને જેટલો ભાવ એટલું એને એમાંથી સુખ આવે. મા બાપની સેવા કરીને સુખ આવે, એને રાજી કરીને કંઈ પણ એને અર્થે થાય, એ માણાને સુખ ને સુખ આવે. ભાઈ હોય તો શું? બાકી તો તમે બધા વિચારી શકો છો કે રામની ગાદી હતી, લક્ષ્મણ જેવો ભાઈ પડખે હતો ને કહેતો તો બેસી જાઓ ગાદીએ, બાકીનું બધું હું સંભાળી લઈશ. રામને લક્ષ્મણ બાણ લઈને ઊભા થઈ જાય, બીજું કોણ આડું આવવાનું હતું ભાઈ? પણ રામ બાંધવામાં ન પડ્યા. ભાઈ છે ને ભરત, એને ભલે ગાદી જાતી, આપણે તો ગાદીઓ ક્યાં છોડવાની છે ભાઈ? થોડું ઘણું જાતું કરવાનું હોય ભાઈઓમાં, જાતું કરીને ભાવ પ્રેમથી રહેવું. ખોટી આંટીઓ ન રાખવી, ખોટા અબોલા ન રાખવા, ખોટા વ્યવહાર ન તોડવા. એ બહુ દુઃખી કર્યા કરશે આપણને. આપણે ત્યાં પ્રસંગ આવશે કે એમને ત્યાં પ્રસંગ આવશે, એને જ્યાં પ્રસંગ હશે ને આપણે નહીં જઈએ તોય નહીં સારું લાગે. ગામમાં બે જણા તો વાતું કરશે, ભાઈ ન આવ્યા આમ બોલે. આપણે ઘરે પ્રસંગ હશે ને આપણો ભાઈ નહીં આવે પ્રસંગમાં, દીકરાના લગ્નમાં, એટલે બરોબર આમ તમે આમ જમવા બેઠા હો રિસેપ્શનમાં, જલેબી મોઢામાં મૂકવા જાઓ, એકાદો તો બોલે, નાના ભાઈ રે નથી હરખું થયું હજી, ન આવ્યા. જલેબી તમને કાકરા ખાતા હોય ને એવી લાગે પછી. હું તો એવું કહું કે આપણે અબોલા ન રાખવા કોઈને, છતાંય કોઈને એમ હોય કે ભાઈ તું મારે અહીંયા નહીં, તો એ વસ્તુ એની થઈ ગઈ. બાકી આપણા તરફથી કોઈની હારે આપણે અબોલા રાખવા નહીં. જો આપણે ભગવાનના ભગત થવું હશે ને તોય તે આપણે જાતું કરતા તો શીખવું જ પડશે. ભક્તિ રે કરવી તેણે રાંક થઈને રહેવું. ગંગા સતી પાનબાઈને કે બેટા ભક્તિ કરવી એને રાંક થઈને રહેવું, એને કોઈની હારે આંટીઓ પોહાય જ નહીં. એટલે આ ભરત, રામ, શત્રુઘ્ન, લક્ષ્મણ ભાઈઓમાંથી આ રામાયણની કથા ભાઈમાં પ્રેમ શીખવાડે. નાની નાની બાબતોમાં અબોલા કે એવું ન રાખવું. અને મોટા ભાગે હું જોઉં છું, જાજુ તો પ્રોપર્ટીના ભાગને લઈને હોય, ઓછું વધુ થાય ને એમાંથી અબોલા વધારે થતા હોય. જરા તરા વધુ ઓછું આવ્યું હોય તો ભાઈને ગયો એમ સમજીને જાતું કરવાનું, અબોલા બહુ નહીં રાખવાના. એમાં સપોર્ટ થોડોક બેનોએ કરવો. દેરાણી જેઠાણી હોય ને, કદી ઘણીવાર ભાઈને ઈચ્છા હોય વ્યવહાર શરૂ કરવાની, મેમ સાહેબ કે આપણે એનું શું જરૂર છે, આપણે એની શું જરૂર છે? અરે ભાઈ અહીંયા તો ક્યારે કોની જરૂર પડી કાંઈ નક્કી નહીં. આ તો જગત છે, બધા દિવસ હરખા ન હોય ભાઈ. અહીં જેની કાંઈ જરૂર ન હોય ને એની જ ઘણીવાર જરૂર પડે. આ તો જગત છે ભાઈ. એટલે બહેનોએ પણ આમાં સપોર્ટ કરવાનો.
કે ભાઈ આપણા ભાઈઓ છે ને એની યારે અબોલા રાખીને શું કામ? હા, આપણને એમ લાગે તો એની યારે પાર્ટનરશિપમાં ધંધો ન કરીએ, પણ એવો કંઈક વ્યવહાર પ્રસંગ હોય, નાનો મોટો એવો કાંઈ દુઃખનો સુખનો, એવા પ્રસંગે હાજરી આપીએ, એટલો વ્યવહાર કમસે કમ રાખીએ તો સારું લાગે, બધાને સારું લાગે. એટલે ભાઈ ભાઈમાં બહુ ઓલું ન રાખવું. અમારે એક સાધુ બહુ સરસ વાત કરી કે હું કે એક ભાઈ મારી પાસે આવ્યા ને મને કહે કે સ્વામી કે હું 3 વાર રામાયણ હોહરવો નીકળી ગયો કે. અમુક અમારા શબ્દો સૌરાષ્ટ્રના, હોહરવો એટલે સીધો નીકળી ગયો રામાયણ, આ પાનેથી છેલ્લા પાના સુધી એમ. એટલે આખો પાઠ મેં કરી લીધો રામાયણનો 3 વાર. ભાગવત હોહરવો હોય કે 4 વાર નીકળી ગયો કે. ભાગવત હોહરવો 4 વાર, રામાયણ હોહરવો 3 વાર. કે મને ખબર હતી કે એને એના ભાઈની હારે અબોલા છે, એટલે મેં એને એટલું કીધું કે એકવાર તું તારા ભાઈની ડેલી હોહરવો નીકળી જા ને કે, તો રામાયણનો પાઠ કર્યો એ સાર્થક થઈ જાય કે. અને ઈગો મૂકવો ને એ બહુ કઠણ કામ હોય, જાતું કરી દેવાનું. થોડું ઘણું એવું હોય તો ભાઈઓ હારે વ્યવહાર સારા રાખવા. અબોલા લગભગ કોઈની હારે રખાય નહીં. અને જો ભાઈ અમારે કાંઈ લેવા દેવાનું નડનારા તો અમની હોય, અમે કોઈની હારે અબોલા નહીં રાખતા. નડનારા તો અમની હોય, કાંઈ ન હોય એવું ન હોય. લ્યો, ગમે એવું કર્યું હોય ને તો એ પાછો આપણે અહીંયા આવ્યો હોય તો આપણે એની હારે આંટી રાખીએ નહીં. હશે એ એનું કામ કરે, આપણે આપણું કામ કરો. હાથી હાલ્યો જતો હોય એ એની મસ્તીમાં હાલ્યો જતો હોય, ભોંકનારા હોય કે ન હોય ભાઈ. થોડું ભણતા હોય એ ભયા કરે, કૂતરા ભણવાનું કામ કરે, હાથી એનું હાલવાનું કામ કરે. એની હારે ખોટી હાથી આંટીઓ નથી પાડતો. એમાં આપણે કોઈની હારે આંટીઓ પાડીને શું કામ છે? એટલે બહેનો ભાઈઓ બધાએ પરિવારમાં જેટલો સંપ રહે એટલો રાખવો. અમારે ત્યાં એક ભાઈ આવેલો, એનો મોટો ભાઈ નાનો ભાઈ હતો ને, એની અહીંયા વ્યવહાર નહોતો. તો મને કે મારા દીકરાના લગ્ન છે ને મારે છેલ્લો પ્રસંગ છે એ કે મારા દીકરાનો, અને મારો નાનો ભાઈ જાનમાં લગ્નમાં આવતો નથી. મેં એને બહુ સમજાવ્યો પણ માનતો નથી. અમારા આખા પરિવારે સમજાવ્યો છતાંય માનતો નથી. મને કેવા સમાચાર મળ્યા છે કે એ તમને ગુરુ માને છે, એટલે હું તમારે શરણે આવ્યો છું એ કે. હવે તો સ્વામિનારાયણના ભગતે નહીં, ગામડે રે અજાણ્યો માણા બિચારો ગોતતો અમારા મંદિરે આવ્યો. મને કે તમે એને એકવાર કહો ને જો મારા પ્રસંગમાં આવે દીકરાના લગ્નમાં તો બહુ સારું કે. એને હજી 3 પ્રસંગ બાકી છે ને મારે તો આ છેલ્લો પ્રસંગ છે કે. એટલે મેં કીધું ભાઈ જો હું કહીશ ખરો, પણ આ 2-3 બાબતમાં મને અનુભવ છે, એમાં કોઈ માનતું નથી. મેં કીધું એક ભાઈના અબોલા હોય એમાં કોઈ ન માને, અને એક કોઈના પ્રેમમાં પડ્યો હોય મેં કીધું બ્રહ્માનું ન માને તો અમારું ક્યાંથી માને. મેં એટલે આ બેમાં હું બહુ હાથ નહીં નાખતો, પણ મેં કીધું છતાંય તમે આવ્યા છો તો મેં કીધું હું એકવાર કહીશ એને કે ભાઈ તમે આ જાઓ તો સારું. આ બનેલી ઘટના હું તમને કહું. પછી ભાઈને મેં બોલાવ્યો ને મેં કીધું જો ભાઈ એને આ છેલ્લો પ્રસંગ છે, અને તમારે હજી બધાય પ્રસંગો બાકી છે, દીકરા દીકરીઓ પરણાવવાના, અને તમારે ત્યાં નહીં આવે તો ગામ તો તમને કહેશે, માટે જઈ આવો ને એમાં વાંધો હું. મને કે સ્વામી તમે કહો છો તો હવે હું તો જવા મન કરું છું, પણ હું તમને કાલ કહું મારી પત્નીને પૂછીને કે ગઈ ભેંસ પાણીમાં. મેં કીધું હવે આ બારી ન નીકળે. મેં કીધું પત્નીને પૂછીને કહું એટલે મેં કીધું હવે આ પાણીમાં ગઈ ભેંસ, હવે આ બારી ન નીકળે. વળી ભગવાનને કરવું તો બીજે દાડે આવ્યો. મેં કેમ થયું? મને કે મારી પત્ની જ ના પાડે. મેં કીધું તમે એને સમજાવો અને કહેજો સ્વામીએ કીધું છે જવામાં આપણે સારું છે. પછી ગયા એ લગ્નમાં જઈને આવ્યા. હવે આ ભાઈ નાનો ભાઈ જે ગયો ને, પછી એને 3-4 દીકરા અને 2 માણા અને દુકાનોનું કામ બધું ઝાઝું હાલે. એમાં એની પત્ની બીમાર પડી. ભત્રીજાના લગ્નમાં જઈને આવ્યા ને થોડાક દી થયા ને ત્યાં એની પત્ની બીમાર પડી. હવે રાંધે એમ કોઈ નહીં, 3-4 જણા ઘરમાં, કોણ રાંધીને ખવડાવે, કોણ ઘરનું કામ કરે. અને તેથી જે ભત્રીજાની જાનમાં ગયો તો ભાઈ, એ નવી આવેલી વહુ 2 મહિના અને ત્યાં રોકાણી અને રોટલા કરીને ખવડાવ્યા.